છે. તો જો આપણે પહોંચી ગયા ભગુડા મોગલ ધામ. હું ઈ જ કરું. હા તો મિત્રો આ મોગલમાં ચાલો તો જો આપણે ભગુડા મસ્ત મોગલમાંના દર્શન કરી લીધા અને હવે ભગુડાથી જઈએ છીએ બગદાણા. ચાલો મિત્રો તો જો આપણે બગદાણા પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક કરી અને હવે મંદિરમાં એન્ટ્રી લઈ. તો મિત્રો અત્યારે જો બૂટ સંપલ મૂકવા માટેની નિઃશુલ્ક સુવિધા થઈ ગઈ છે. પહેલાં આવું કંઈ હતું નહીં. ચાલો તો આપણે હવે નવા મંદિરે જઈ. આ નવું મંદિર બનાવ્યું છે. ચાલો તો જો આપણે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા અને હવે બગદાણાથી નીકળી ગયા છીએ. આમ તો જો આપણે રંગોળા પાસે પહોંચી ગયા છીએ અને નાનો એવો હોલ્ટ લીધો છે અને વાગી ગયા છે. કેટલા વાગ્યા? ચાલો તો જો આપણે જઈએ છીએ મોગલધામ ભગુડા. તો મેરેજમાંથી જો મેરેજ પતાવીને તો નીકળી ગયા છીએ અને હવે અહીંથી નજીક જ છે ભગુડા. તો કીધું કે હાલો આપણે મોગલમાં દર્શન. 20 કિલોમીટર થતું હતું તો કીધું આપણે ભગુડા જઈએ યાર આવ્યા છે. કેમ કે અહીંયા પછી આવતા વાર લાગી જાય તો અહીંયા નજીક હતા તો કીધું દર્શન કરી લઈ. અમારા એક સબસ્ક્રાઇબર મિત્રો ભગુડાના હતા. સોરી પણ ભાઈ તમને કમેન્ટ કરવાનો ટાઈમ નથી મળ્યો. લગ્નમાંથી અત્યારે ઓચિંતાના નીકળી ગયા. હા એટલે હવે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે મળશું ભાઈ. હા તો ચાલો માતાજીના દર્શન કરી ભગુડા અને આગળ જઈએ હવે. તો મેરેજ તો જો આપણે પતાવીને હવે નીકળી ગયા છીએ જમી કાઢવીને. તો જો આ રોડ સારો છે ભગુડાનો. હવે આગળ જઈએ પછી ખબર પડે. તો જો આપણે પહોંચી ગયા ભગુડા મોગલ ધામ. હું ઈ જ કરું. હા તો હા વ્લોગ ઉતારવા આવ્યા. દર્શન કરવા ને વ્લોગ ઉતારવા બે આવ્યા. તો હાલ્યો. ચાલો તો મોગલ ધામ ભગુડા આપણે પહોંચી ગયા છીએ મિત્રો. તો મિત્રો આ મોગલમાં અંદરનું પ્રાંગટ્ય છે માતાજીનું અંદરનું. તો મિત્રો આપણે જો મોગલધામના દર્શન કરી ગયા પણ તમને માતાજીના દર્શન નથી કરાવ્યા કારણ કે ફોટો અને વિડીયો શૂટિંગ સખ્ત બનાવી છે એટલે અંદર આપણે શૂટિંગ નથી લીધું. ચાલો તો જો આપણે ભગુડા મસ્ત મોગલમાંના દર્શન કરી લીધા અને હવે ભગુડાથી જઈએ છીએ બગદાણા. કેમ કે અહીંયા ભગુડાથી છે 12 કિલોમીટર જ તે. તો 12-13 કિલોમીટર જ થાય છે અહીંથી. તો ચાલો હારો બગદાણા બજરંગદાસ બાપાના પણ દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી. તો જો હવે કેટલું 3 કિલોમીટર રહ્યું ને? 3 કિલોમીટર રહ્યું છે. તો હવે હમણાં બગદાણા આવી જશે. કેમ કે ઘણા ટાઈમ થયા અમે પણ બગદાણા નથી આવ્યા. કા હમણાં ઝાઝો ટાઈમ થઈ ગયો બગદાણા. હા હું ક્યારે આવી હતી? કીર્તન નાનો હતો મહિના દીનો થયો ને ત્યારે પગે લગાડવા એને લઈને આવ્યા હતા. પછી નથી આવ્યા. આપણે ઓલી કોન્ટો લઈને આવ્યા હતા. કોન્ટો લઈને ક્યાં આવ્યા છે? કોન્ટો લઈને નહીં, હોન્ડા સિટી લઈને જ આવ્યા હતા ને બેટરી પતી ગઈ હતી. ભગુડા આવ્યા હતા. બગદાણા નહોતા ગયા ત્યારે આપણે સાંજે મોડું થઈ ગયું હતું. જો ને નીકળી ગયા હતા એટલે કીર્તન ને કેટલા વર્ષ થયા? એટલા વર્ષ થયા બગદાણા નથી આવ્યા. કીર્તન ને 12 પૂરા થયા ને 12 વર્ષ થયા અમે બગદાણા નથી આવ્યા. આજ જઈએ છીએ હવે બગદાણા. તો ચાલો હવે દર્શન કરી લઈ પછી આગળ તમને પણ બતાવવી બગદાણા ધામ. A few moments later. ચાલો મિત્રો તો જો આપણે બગદાણા પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક કરી અને હવે મંદિરમાં એન્ટ્રી લઈએ છીએ આપણે. જો આપણે બગદાણા બાપા સીતારામના દર્શન કરી લઈ. તો મિત્રો અત્યારે જો બૂટ સંપલ મૂકવા માટેની નિઃશુલ્ક સુવિધા થઈ ગઈ છે. પહેલાં આવું કંઈ હતું નહીં. હવે બહુ સારી સુવિધા થઈ ગઈ છે અહીંયા કે બૂટ સંપલ. હા બૂટ સંપલ છે ને કે બહાર ઉતારીને જ જવાના. હવે આપણે મંદિરમાં અંદર એન્ટ્રી કરીએ છીએ. મિત્રો જો આપણે બાપા સીતારામના દર્શન કરીએ. ત્યારે કામ ચાલુ હતું ને ત્યારે આવ્યા હતા
ત્યાર પછી આપણે આવ્યા નથી, ઘણો જાજો સમય થઈ ગયો. તો જો અહીંયા ચાની પ્રસાદી ચાલુ છે અને આ મંદિરનું અંદરનું મેદાન છે મિત્રો. સામે સમાધિ મંદિર છે, કાળ ભૈરવ દાદા છે. મંદિર બન્યા પછી આપણે આવ્યા નથી, જાજો સમય થઈ ગયો. બહુ સરસ મજાની કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે મિત્રો. ગાદી મંદિર છે મિત્રો, આપ જોઈ શકો છો. બહુ જોરદાર મંદિરનો વિકાસ છે મિત્રો. અમે તો ઘણા સમયથી આવ્યા નથી. અમારી સાથે તમને પણ આજે બગદાણાના દર્શન કરાવ્યા છે. સમાધિ મંદિર છે. તો મિત્રો જો અહીંયા પાછળ ગાર્ડનમાં ધ્યાન મંદિર છે, જે બાપા જ્યાં બેસતા ને ધ્યાન કરતા હે. હા, બહુ જોરદાર વિકાસ થઈ ગયો છે મંદિરનો. પહેલાં ખાલી વડલો જ હતો. ચાલો તો આપણે હવે નવા મંદિરે જઈ. આ નવું મંદિર બનાવ્યું છે. ઈ જ્યારે ભાડે ને ત્યારે પીએ જ લે. કેમ આવ્યું ભાઈ? ઠીક, એટલે હા, ફોટા પાડવા હાટું ભર્યા. હા, પણ એકલ્યું હોય તો કોણ પાડ દે. આ પણ મંદિર બહુ મસ્ત મોટું બનાવ્યું છે. જો હવે રસોડા વિભાગ આમ કરી નાખ્યો. હા, આટલું જ છે બસ. આ એટલું ઉપર છે, અંદર થી જવાય એવું છે લગભગ. ના ના, એ બહાર થી જ સીડી છે. જો પવન કેવો મસ્ત આવે છે. છાંયે ઈ ચાનો કોટો ચડાવવા ગયા. ઈ ચાનો કોટો ચડાવવા વયા ગયા. લેવી જ પડે ને, એટલે એને પણ પેલા દેખાય ને એમ. ઉતાવળ બહુ હોય ને. એવું છે. ભેગા છે ને, હાલો ચા પીએ તો કે હું બાજી નથી પીતો. ઠીક, એટલે તો અહીંયા આટલે અહીં પીવે. હા, ઈ સારું. ઈ બંધ કરી દેવાય ને, કે એમાં વધારે સારું. હા, ચાલો તો મિત્રો, જો તમને નવા મંદિરના દર્શન પણ કરાવી. ઉપરનું મંદિર છે રામજી મંદિર, આપ જોઈ રહ્યા છો મિત્રો. ચાલો તો જો આપણે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા અને હવે બગદાણાથી નીકળી ગયા છીએ આમ તો દર્શન કરીને. અને હવે જઈ રાજકોટ. હજી રાજકોટ પહોંચતા તો અમારે કેટલા 9 વાગે 9 જેવું તો થઈ જ જશે. 10 થઈ જાય, કઈ નક્કી નહીં. તો ચાલો હવે આપણે નીકળી. અને જો રસ્તો થોડો ઘણો અહીંયા બહુ ખરાબ છે. જો આવો રસ્તો છે ને, એટલે હમણાં ગાડી બહુ ધીમી હાલે છે ને, એટલે ટાઈમ થોડોક વધારે લે. રસ્તાની કન્ડિશન
વધારે ખરાબ હાવ ખરાબ છે, કેમ કે નકર તો અહીંયા તો પબ્લિક કેટલું આવવા વાળું હોય એમ, પણ તોય રસ્તા સારા નથી કરતા. ક્યાંક ક્યાંક ખારો આવે, બાકી ખાડા ખબડિયા જ છે નકરા, એવું છે. તો ચાલો આગળ મળીએ પાછા. તો જો આપણે રંગોળા પાસે પહોંચી ગયા છીએ અને નાનો એવો હોલ્ટ લીધો છે અને વાગી ગયા છે કેટલા વાગ્યા? 6:30 થઈ ગયા છે. અને આજે લેટ થઈ ગયું છે ને અમારા એ વિડીયાનું જો એડિટિંગ બેડિટિંગ બધું બાકી છે આજ. હા, જે એડિટિંગ અપલોડિંગ બધું બાકી છે, એટલે હવે વોલ્ટ લઈને કીધું આપણે કરી નાખીએ. હા, મેરેજમાં હતા એટલે એ કઈ ટાઈમ નથી મળ્યો, તો નાનો એવો વોલ્ટ લીધો ને એટલે કીધું કે એ કામ બધું પતાવી દઈએ, એટલે જેથી કરીને તમને વિડીયો પણ ટાઈમે જોવા મળે. તો ચાલો થોડીક વાર માટે અહીંયા જો મસ્ત હોટલ પણ એકદમ મસ્ત છે, જો હિંચકા છે અને બધી બાજુ ખાટલાની સુવિધા છે. આરામ બારામ કરવો હોય ને તો અહીંયા થોડીક વાર માટે થાય એવું છે. નીકળીએ એટલે અહીંયા હા, અમે ભાવનગર જતા હોય એટલે આ હોટલે જ અમે હોલ્ડ કરી, કેમ કે અહીંયા થોડીક આરામ કરવો હોય ને તો થાય, બીજે બધે એટલી બધી સગવડ ન હોય. અને અહીંયા બેસવાની પણ મસ્ત સુવિધા છે એટલા માટે. ચાલો થોડીક વાર પોરો ખાઈ લઈ, પછી હજી રાજકોટ પહોંચતા તો મને એમ છે 10 વાગી જ જાહે, એટલે ચાલો મળીએ પાછા. તો જો આપણે પહોંચી ગયા રંગોળા, અને અહીંયા લે છે રંગોળાની વડી. તો અહીંયા રંગોળાની વડી વખણાય છે, તો રંગોળાની વડી લેવા ઊભા રહી ગયા છે જો. અને આપણે કાયમ માટે આ દુકાનેથી જ લઈએ છીએ. તો અહીંયા બધી વડી પ્રખ્યાત છે, રંગોળાની બધે મળે જ છે, દુકાનો લાઈનમાં છે, એટલે રંગોળાની વડી લઈ લે પછી આગળ નીકળીએ. તો જો ચાલો આપણે આટકોટ વટી ગયા છીએ